Good morning, students. So, in the last lecture, we uh, I thought this new Newton's law of gravitation, right? So, going forward, the fifth is principal law of transmissibility of forces, right? So, in this principle, the state of rest or of a uniform motion of a rigid body is unaltered if the point of application of force is transmitted to any other point along the line of action of force. So, right? So we take an example. So let F be the force acting on a rigid body at a point A. So according to the law of transmissibility of a force, this force has the same effect on the stem of body as the force F applied at the point B. Right? Exactly this understand by this example push and pulls. Right? The forces and the motion. So એક એક્ઝામ્પલ થી આપણે એક સમજીએ કે સપોઝ એક બોડી છે અને એ બોડીને પુશ કરીએ આપણે કેટલાક ફોર્સથી 10 કિલોન્યુટનનો ફોર્સ 10 ન્યૂટનનો આપણે ફોર્સ લીધો છે રાઈટ તેને 10 ન્યૂટનના ફોર્સથી આપણે એને પુશ કર્યું તો આ ફોર્સથી બોડી થોડી આગળ જશે ફોર્સના લીધે રાઈટ તો ફોર્સની લાઈન જે છે એ આપણે આગળ લઈ જઈએ ડોટેડ લાઈનથી આપણે એને ડ્રો કરીએ રાઈટ તો એને શું કહેવાય લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય રાઈટ તો આ પ્રિન્સિપલ એમ કહે છે કે જો આ જ ફોર્સને ટ્રાન્સફર કરીને આપણે આગળ લઈ જઈએ તો એ ક્યાં જશે ઓન ધ સેમ લાઈન રાઈટ તો બોડી ઉપર એ જ અસર થશે કે જે પહેલા થતી હતી ખ્યાલ આવે શું કહે છે કે આપણે જો એને ફોર્સ આપ્યો છે તો એ ક્યાં જશે કે જે દિશામાં ફોર્સ આપ્યો છે અને લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય એ જ દિશામાં આગળ જશે ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું એમાં ધ ફોર્સ કેન બી ટ્રાન્સમિટેડ અલોંગ ધ સેમ લાઇન ધ ઇફેક્ટ ઓફ ધ બોડી વિલ બી ધ સેમ જે પહેલા જે ધક્કો માર્યો જે ઇફેક્ટ થતી હતી એ જ ઇફેક્ટ થશે પણ અલોંગ ધ ડોટેડ લાઇન ઓર અલોંગ ધીસ સેમ લાઇન right so effect of the body will be the same so this law states this principle or this is the principle or law of transmissibility of force. I hope you understand that. So going forward, what is the law of superposition, right? So we understand by this what is this law. So the law of transmissibility of force can be proved using law of superposition, so which can be stated as the action of a given system of force on a rigid body is not changed by adding or subtracting another system of forces in equilibrium. So what are this exactly saying is understand by this example. So consider this rigid body shown in figure A. It is subjected to a force F at A point, right? So B is the another point on the line of action of the force. So from this law of superposition, it is obvious that if two equal and opposite forces of magnitude F are applied at B along the line of action of a force F, so the effect of a given force on the body is not altered. So the force at F at A and the opposite force F at B force systems, the forces in equilibrium, if these forces are subtracted from the system, the resulting system as shown in figure C, right? So law of superposition શું કહે છે કે સપોઝ આપણે એ પોઈન્ટ પર ફોર્સ એફ લાગે છે તો એ સેમ લાઇન ઓફ એક્શનમાં ટ્રાન્સમિસિબિલિટીમાં શું કહેતું હતું કે જ્યાં જો આપણે ફોર્સ લગાડીએ તો એની જે લાઇન ઓફ એક્શન જે ડોટેડ લાઇન આપણે ડ્રો કરી તો એ જ દિશામાં આગળ જશે એ જ ફોર્સથી એ જ લાઇનમાં એ જ ડિરેક્શનમાં આગળ જશે રાઈટ તો આમાં શું કહે છે કે સુપરપોઝિશન લો શું કહે છે તો પોઈન્ટ બી જે છે ત્યાં આપણે શું ઇક્વલ અને અપોઝિટ ફોર્સ લગાવીએ રાઈટ તો સેકન્ડ બી ફિગરમાં તમે જોશો કે બી પોઈન્ટ ઉપર ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સીસ આપણે અપ્લાય કર્યા રાઈટ તો એ પોઈન્ટ પર જે એફ ફોર્સ આવતો હતો અને બી ફોર્સ પર એની સામે ફોર્સ આવતો હતો મતલબ એફ
માઇનસ એફ તો એ શું થઈ જશે 0. ઇક્વિલિબ્રિયમ ઇફેક્ટના લીધે એ શું થઈ જશે, બે ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સ આવશે તો એનું શું થશે, ઇક્વિલિબ્રિયમ, કે ત્યાં ત્યાં જ રહેશે વસ્તુ, રાઈટ. પણ જે બી પોઈન્ટ પર એફ ફોર્સ લાગે છે એનો મતલબ શું થયો કે એ પોઈન્ટનો એફ ફોર્સ કે જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવે છે અને બી પોઈન્ટનો એફ ફોર્સ કે જે અપવર્ડ ડિરેક્શનમાં આવે છે એનું શું થઈ જશે, એઝ ઇક્વિલિબ્રિયમના લીધે એનું શું 0 વેલ્યુ થઈ જશે. બટ બી પોઈન્ટ પર હજુ એક ફોર્સ બાકી રહ્યો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, તો એ શું થઈ જશે, સી લાસ્ટ સી ફિગરમાં જોશે શું થશે કે બી પોઈન્ટ ઉપર કયો ફોર્સ લાગશે, એટ ધ એન્ડ કન્ક્લુઝન શું મળ્યું કે એ ફોર્સ એ જે એ ફિગર છે એમાં જે આપણે ફોર્સ લગાડતા હતા એ પોઈન્ટ ઉપર કેટલો એફ, એ લાસ્ટમાં કન્ક્લુડ થઈને શું આવે છે, એ ફોર્સ એફ જ લાગે છે પણ એ શું છે, સેમ લાઇન ઓફ એક્શનમાં એ આગળ જાય છે, રાઈટ. સો આ એવો ઇક્વિલિબ્રિયમ જેવું થઈ ગયું કે 1 - 1 કરો તો શું થાય, ઇક્વિલિબ્રિયમ 0 થઈ જાય, પણ એનું લાઇન ઓફ એક્શન સેમ રહે. જે ફોર્સ આપણે અપ્લાય કર્યો છે એને જ ફોર્સ સેમ લાઇન ઓફ એક્શનમાં પણ આગળના પોઈન્ટથી લાગે છે, રાઈટ. સો આ થઈ ગયો લો ઓફ સુપરપોઝિશન. નેક્સ્ટ છે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ. તો શું કહે છે આ લો, તો this law states that if two forces acting simultaneously on a body at a point are presented in magnitude and direction by the two existent sides of parallelogram, the resultant is represented also in magnitude and direction by the diagonal of parallelogram which passes through the point of intersection of these two sides of representing the force. સો આ છે એક પેરેલેલોગ્રામ, રાઈટ, લો ઓફ ફોર્સિસ, જે તમને આગળ ઓલરેડી ફિઝિક્સમાં ભણી ગયા છે, પણ આની જે સાબિતી જે છે, રાઈટ, તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં આપણે ભણીશું. અત્યારે તમે ખાલી જે લો તમને સમજાવો એ યાદ રાખજો. નેક્સ્ટ છે ફંડામેન્ટલ યુનિટ્સ. સો ફંડામેન્ટલ યુનિટ્સ divided into this three part. First is length, second is mass, and the last is time. Length, mass and time, these are the fundamental units. All the units are based on this fundamental units, right. So these three fundamental quantities are generally used for the physical quantities. So units of these quantities are called fundamental units. Now we're going forward, system of units. So the system of units is divided into these four types. The first is FPS system, which is second is CGS system. The third one is MKS system, and last is SI system. So these are the four system of units: FPS, CGS, MKS, and SI, right. So we understand this system by this table. So this systems is generally the meaning of this short form FPS are already hidden in this words FPS. So F means foot, P means pound, and S means second, right. So we have this fundamental units which is length, mass, and time. So in this different type of system we considered length in a different quantities, right. Also mass and time, we three considered in different quantities. In this FPA system it is known as foot, pound, and second. In the CGM system length is considered in centimeter, mass is considered in gram, and in time is considered in second. In MKS system, length is considered in meter, or mass is taken as in kilogram unit, and the time is taken as a second. In the last one, SI system, length is taken as this meter, mass is taken as kilogram, and time is second. So these all are the system. If in any example or any situation you can ask for this FPS system. So in this FPS system, you can take this length, mass, and time as a foot, pound, and second, right. So these systems indicates the units you are taken in this length, mass, and time. Generally SI system recommend in industry, right. So you generally know that this meter, kilogram, second, we have already this
તમે જનરલી આમ મીટર કિલોગ્રામ સેકન્ડ એવા યુનિટ્સમાં બધાને વાતો કરતા જોયા છે કે આ કેટલા મીટરનો ડિસ્ટન્સ છે, આ કેટલા કિલોગ્રામનું છે, ટાઈમ ટાઈમ શું થયો છે, કેટલી સેકન્ડ થઈ છે, રાઈટ. તો જનરલી ઇન્ડસ્ટ્રીમાં એસઆઈ સિસ્ટમ રિકમેન્ડ કરવામાં આવે છે. So there are 7 fundamentals and 2 supplementary units and number of derived units. So going forward, this there are some physical quantities and its units, and it's described in its symbol. Right, the first is length. The unit of length is meter, and it is denoted as symbol m. M denote meter, which is a unit of length. Next is mass. Unit of mass is kilogram, and it's symbolized as a kg. Next one is a time. Times unit is a second, and is symbolized as S, letter S. In the very next, temperature, unit of temperature is a Kelvin, and it's symbolized as a small k. In electric current, unit is ampere, and its symbol is a capital A. Next is luminous intensity, and its units measured in the unit candela, and its symbol is a capital CD. And the last is amount of substance, which have unit mole, and it's symbolized as mol mole, right? In the next, plane angle unit is a radian. You already know that, right? Uh, and its symbol is RAD, which is red, right? In the next, solid angle has a unit steradian, and its symbol is SR. So you remember these symbols like length unit, mass unit, time, temperature, the angle. You can be describe this quantity as its symbol of this unit, right? In the very next, there are other some physical quantity and its unit and symbol, right? તો તમને જ્યારે એવું કહેવામાં આવે કે ફોર્સ ફાઇન્ડ કરો, રાઈટ, તો ફોર્સની કંઈક વેલ્યુ તમને મળશે, તો એ વેલ્યુની પાછળ એનો યુનિટ લખવો કમ્પલસરી છે. પણ એ યુનિટનો એક સિમ્બોલ, એક સિમ્બોલ પર્ટિક્યુલર સિમ્બોલ હોય છે કે જે આમાં અત્યારે જેટલા બી આપણને જરૂર પડશે એ બધા અહીંયા સિમ્બલાઇઝ કરેલા છે. તો યાદ રાખવાના કે કઈ ફિઝિકલ ક્વોન્ટિટી માટે કયો યુનિટ છે અને એ યુનિટને આપણે કયા સિમ્બોલમાં ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ. સો ફર્સ્ટ છે ફોર્સ. ફોર્સનો યુનિટ છે ન્યૂટન, અને ન્યૂટનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કેપિટલ એનથી. સેકન્ડ છે વર્ક. વર્કનો યુનિટ શું છે? જૂલ, અને જૂલને શું સિમ્બલાઇઝ કરે છે? જે. ઓર એટલે અથવામાં એને ન્યૂટન ઇન્ટુ મીટર બી કન્સિડર થાય છે, રાઈટ. થર્ડ છે પાવર. યુનિટ, પાવરનો યુનિટ વોટ, અને એને સિમ્બલાઇઝ કરાવે છે કેપિટલ ડબલ્યુ. Fourth one is energy. Unit of energy is joule, and also we can write joule in capital J, or Newton into meter. The fifth one is area. The unit of area is meter square, square meter, right? We symbolize as a meter square. The very next is a volume. Unit of volume is a cubic meter, and it is symbolized as meter cube. The next is a pressure. The measure of pressure is Pascal, and it is indicated as a capital P into A, which is a Pascal, right? So for the velocity or speed, velocity divided by speed, its unit is a meter per second, right? And it is indicated by this also M by S. Acceleration is acceleration measured by this unit meter by second square. It is also symbolized as m by s square. In the angular velocity, unit is a radian per second, and it symbolized as radian, but divided by s. In angular acceleration, unit is a radian per second square, which is symbolized as also rad by s square. So in momentum, unit of momentum is kilogram meter divided by second, and it's symbolized as a kg into meter by second by s, right? In torque, unit of torque is Newton into meter, which is symbolized as n dot m. Density unit is a kilogram per meter cube,
and it is symbolized as kg by m cube. In couple, unit is a newton into meter, and it's symbolized as n dot m. In last one is moment, it's also the unit of moment and couple is the same, and it is newton multiplied by meter, and it's symbolized as n dot n. Right, so we complete this theory here. uh, નેક્સ્ટ લેક્ચરમાં હું તમને યુનિટ કન્વર્ઝેશન શીખવાડીશ કે જે તમે આગળ આ શીખી ગયા બધા સિમ્બલાઇઝ છે, ફિઝિકલ ક્વોન્ટિટી છે, સિસ્ટમ ઓફ યુનિટ છે, એને એક ક્વોન્ટિટીમાંથી બીજી ક્વોન્ટિટીમાં કેવી રીતે કન્વર્ટ થાય, રાઈટ, યુનિટ કન્વર્ઝેશન કેવી રીતે થાય, તો એ આપણે નેક્સ્ટમાં શીખીશું. સો તમને આમાં જો કોઈ ડાઉટ હોય તો તમે મને ઇન્ફોર્મ કરી શકો છો, રાઈટ. થેન્ક યુ સો મચ.